અને જ્યારે કુળમાં પિતૃ રાજી હોય છે ત્યારે પુત્ર જન્મે છે અને પુત્ર જન્મા પછી પોતાના કુળને કળને ઉતારી અને પોતાના નિમિત્તને બનાવે છે. એટલા માટે મારે આ રૈયત અને રાજપણું છોડી એક સામાન્ય માનવ બની અને શેર માટીના ખોટને પૂર્ણ કરવા માટે શિવના ચરણે જાવું છે. મહારાણી, શિવના ચરણે જાવું છે. અને હે પ્રધાનજી, જી મહારાજ, રાજમાંથી ભૂદેવને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજા. હે આજે પ્રધાન બોલાવે પરદે આવાજો રાતની અંદર મને ઉપસ્થિત કર્યો. હે ગુરુદેવ, કામ તો મારા મહારાજાને પીડ્યા છે. જી પ્રધાનજી. હે મહારાજ, એવું તે શું રાતની અંદર કામ પડ્યું છે? આ ગોરદેવના તમને પ્રણામ છે. તે રાતની અંદર મને ઉપસ્થિત કર્યો. હે મહારાજ. અરે ભૂદેવને પ્રણામ છે. ભૂદેવ, તમારો કોઈ વાક ગુનો નથી. જી મહારાજ. પણ વાતની અંદર એવું છે, મારી દીકરી સગુણા, જી મહારાજ, તેના લીલુડા શ્રીફળ લઈ તમારે જવાનું છે. પણ દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નહીં જતા. હે મહારાજ, પિંગલગઢ ના જવાનું કારણ શું છે આપ બતાવશો મહારાજ? અરે ભૂદેવ, જી મહારાજ, ક્ષમા કરજો. આ પોકરણગઢની અંદર રાજા અજમલનું રાજ ચાલતું હોય. જી મહારાજ. ઈ રાજની અંદર તમને પેટ પૂરણ રોટલો મળતો હોય જી મહારાજ, તો તમને ખબર હોવી જોઈએ ક્ષમા કરજો કે પિંગલગઢના રાજા પઠિયાર એમની સાથે મારે 20 વર્ષના વેર છે, માટે પિંગલગઢ નહીં જતા. જી મહારાજ. હે મહારાજ, બેન સગુણાના લીલુડા શ્રીફળ લઈને જાઓ. હે મહારાજ, કોઈ મને રજવાડું ધ્યાનમાં આવે. હે મહારાજ, કોઈ રાજકુંવર મને ધ્યાનમાં આવે. હે મહારાજ, લીલુડા શ્રીફળ જીલાવીને આવું. હે મહારાજ, આપ સ્વીકાર કરજો. અરે ભૂદેવ, જી મહારાજ, મારી દીકરીના આજ વિધાતા બનાવીને તમને મોકલું છું. જી મહારાજ. જે કાંઈ પણ તમે કાર્ય કરીને આવશો ને, એમાં રાજા અજમલની સહમતિ છે, એ તમને વચન છે. જી મહારાજ. આજ પોકરણ ગઢ છોડીને ગોરદેવ ચાલી હારે.
જાજુ લે ગલે ગલે ઠંડી માતાને રમો હે ભવાની માતા રે મારી મહાવાણી રે હે લડી વાદુકા હે લડી વાદુકા કે આજે ભવાની માતા રે મારી મહાવાણી રે આજે પ્રધાના વેગાને સભાજે લે લાગે ઓ રાજા રે બોલાવે પ્રધાના આવજે રે બાપુ હેલો હવે હાઈમાં ટીટોડો લેતો પ્રધાન આવે એ આજે બાપુ બોલાવે પ્રધાની આવી કરે ભવાની માતા રે મારી નામડી રે ભવાની માતા રે મારી નામડી રે ઘડી ખમ્મા દાતા ને હેલો પ્રધાનજી બાપુજી તમે રાજની ડેલીઓ ચોકી ફેરો કરો કેવો કરું અંદરનો માણસ કોઈ બહાર નહીં નો આવવા દઉં અને બહારનો માણસ કોઈ અંદર નહીં નો આવવા દઉં અટાણો સિંહાસન પર બિરાજમાન છું ક્યાં બેહો છો ક્યાં બેહો અરે પણ અલા પૂછવું નહીં હું સિંહાસન ઉપર બેઠો છું સિંહાસન ઉપર બેહો અરે નો કહું અરે
બાપુ એકાદ અહીંયા વયા જાવ ન કરાય તો પાકું. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે? બાપુ ખોટી દાઢી લગાવી. બાપુ આપને બેન જ ખબર હતી, ખોટું કહી દીધું. નો લાગે. આ લાગ્યું, આ લાગ્યું. ઝુકેગા નહીં હો બાપુ, ઝુકેગા નહીં. કદાચ આમ જોવો આની જેવા ગમે એટલા આવે, બાકી પ્રધાન નો ઝુકે. તમારી સામુ જોઈને બાપ નામ દાંત જ આવે. બાપુ બાપુ એ બસ બસ એ બસ. ગંગાજળ ગૌમૂત્ર કાઈ છે? આખા સિસ્ટમ હેંગ કરી ડાલા. ઉભા રહ્યો. હા બાપુ આજ રેવા દો. રાજેશ. અરે પ્રધાનજી. બોલો બાપુજી. રાજની ડેલીઓ ચોકી પેરો કરો. કેવો કરું? બીજી વાર કેવું પડે આમાં? તમને ખબર? યાદ આવી ગયું બધું. બાપુ બાપુ બાપ નામ બધું યાદ આવી ગયું. વાંડેલીઓ ચોકી પેરો કરો. કરું. આમ જોવો ચોકી ફેરો તો કરું, પણ ઓલો કચરા વાળો હવારનો આમ તેમ થાય છે એનું શું કરું? પછી એને હું મારી રીતે આપી દે. બાપુ બાપુ આ બાપુ આજ તો બધું હલાઈ નાખ્યું. કાઈ વાંધો નહીં, આવા જો ને તા લગી થોડા ખોપટા ખાવ તા લગી હું. હા બાપુ તમે મને બહુ માર્યો. આજ તો અમારા બાપુને મારો તો તમે કેવો. બાપુ બાપુ આમ જો રાજે. બાપુ રાજેશ એક જો આમ જો બાપુ કુવામાં ઉતારી વરત વટાઈ ગયા. બાપા કેમ છે તમને? શું લાગે? આમ અમને લાગતું જ નહીં હોય. ખબર ઉઠીને આવો આમ જો બધે ભરોડા થઈ જાય લાલ લાલ. આમ જોવો હોય તમાર હોય ને એટલા નહીં આવજો. મારા રાજબાપુ મારી ગયા, મન નો મારી હગો. એવું ઓલો ઉત્તમ કેતો હતો. બાપુ બાપુ હું નતો કેતો. બોલાવે બોલાવે. ચાલુ કરજો, આ નકર ભૂમરો બનાવી દે મને. રજવાડોમાં છે કોઈ આચર? નહીં, બધા શનિવારી માં ગયા. શું લેવા ગયા? શનિવારી ભીંડા ને ટમેટા. એ તેને શું કરવું તું તમારે? તે અમારે હું શાકભાજી ખાવાના જ નહીં. તમે ખાવ શાકભાજી? તમારે ખાવા? ના, અમે નથી ખાતા. સેમ્પલ બતાવું? બતાવવાની. કમોન બાપુ, કમોન બાપુ, કમોન. આ બાપુ શાકભાજીઓ ખાલી.
એ આ શેનો અવાજ આવે છે એ દિવાળીનું બોનસ છે જોતું તમારે અત્યારે એ બોનસ એલા ટકટાણા વગર દિવાળીનું બોનસ હોય તમારે જોતું નહીં અમારે એકેય નથી જોતું એકાદું લ્યો ને ખબર તું પડે. લે રોજ નહીં અમે તો મા બાપ બાપુજી અમારે નામ નથી જોતું એવું છે તો અહીંયા હું આવ્યા પાણી ભરવા ઈ ઘરે નળ ન થાય પા નળ તો આપ્યા મરી ગયા નળ એકેય નળમાં પાણી આવે 3 નળ આપ્યા તે તો હમણાં આય નળ ખોલીએ ને હે તો નકરી એવી હવા જ આવે છે હે બાપુ હવા આવે હો હજી અને આમ છો હા. ઓલીના નળમાં તો નકરા ગારાના લોંદા જ ઉડે ઈ ગારો નહીં હોય સામે ગારો આજ બહુ થયો હે અને મારા નળમાં કઈ આવતું જ નથી એમાં એવું છે તમારે તો ઉપરથી બંધ થઈ ગયું છે બધું કેમ મરી ગયા એમાં આ બે માં થઈ જાય ટૂંક સમયમાં હું કેવું બાપુ ક્યારે બંધ થાય આ બે નું આપા હું મારી રીતે કરી દે એ બાપુ નહીં 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 બાપ ના નહીં ઉપર હું કહી દઉં તમે બેહી જાઓ બાપુ બાપુ બાપ ના હજી એક દ્યો તમે લ્યો તો ખબર પડે તમને અમે એક લ્યો અમારે કાઈ નથી જોતું હું એમ કહું છું અમે આવ્યો છીએ પાણી ભરવા અને તને કીધું તું આ બધા જમવામાં હતા તું આ છે એક જ નતો કેમ એમાં હતું એવું ને અમે સુમોમાં આમ ટાયર હરખું કરતા હતા ક્યાં એલા ટાયર હરખું કરતા ભાઈ હતા? આવ્યો છે એ મારું ગલું ગલું બાપા એ આવતો રે મારા કલેજા ઉપર આવતો એ બાપુ મારો કલેજો એ હા તે તને કાઈ ખબર નથી હું હતું હું હતું તને કેવા મોકલી આલી હું ગઈ તી પણ ઈ મરી ગયો ઘેરે જ નતો તો કોણ હતું એન બા હતા કેમ હાલતા હતા આમ ગોઠણભાઈ મારી જેમ તે કાઈ ખબર નથી નહીં મને કઈ ખબર નથી એ અમારી બેન રાજવીની સગાઈ હતી કોનું આ રિયાનું એટલે આનું થઈ ગયું હા અરે રાજ તું તો રહી ગયો બાપા એ આનું થઈ ગયું અલા કેમ ઈ રહી ગયો બાપુ ચેનલ માંથી કટ થઈ ગયું એટલે એમ નહીં હવે અમારે કઈ વિચારવાનું જ કેમ તારો શું કઈ વિચાર હતો નહીં ના ના એ તો અમારે રાજ બાકી હતો ને હવે તો થઈ ગયું અરે તો બિચારો હાઈજો નરવો જ છે ને લે જમાઈને ધંધો છે એવો તો ક્યાંય ન હોય એવો બિઝનેસ કરે છે આમ જોવો આમ તમે એને દીધી ક્યાં લે બહુ આગી નથી ત્યાં નજીકમાં જ દીધી ક્યાં હે ક્યાં? ખંભાળિયા બાપુ હવારના કેટલા રાઉન્ડ મારે એકેય બાદ નો દેખાણી હતી. ઈ થોડી કાઈ રેડી પડી છે દેખાય તને તો આ તો હું કાંઈ ગમાણમાં પડી હોય? પાર્લરમાં હળિયા પટ્ટી હોતી હવારની હા આજ તો હગાઈ હતી નહીં છેક ગ્યુત્યું ચિતલ અમરેલી પાસે તૈયાર થવા ક્યાં પછી ન્યાથી પાછી રાજકોટ ગયો ન્યાથી જામનગર આવ્યું ત્યાંથી પાછી માથા પર આવ્યું ને માથા પરથી પાછી જામનગર આવ્યું ને જામનગર થી પછી ખંભાળિયા ને ત્યાંથી અહીંયા 10 વાગ્યા અહીંયા પૂઈ ગયું બાપુ બાપ ના આમ કાંઈ ખબર નથી પડતી બધું પડી ગઈ બધી પડી ગઈ પણ આમ નામ બેઠા હતા તા બધી ખબર પડી ગઈ હતી બાપુ હવે નો બોલું આ હું કહી દઉં એને એને જી કરવા હજી આવ્યો. હું રાહડો રમી. આમ જો એટલે છે ને મારી બેન ની 35 વર્ષે સગાઈ થઈ અરે અમારો બાપ હવે નાનપણમાં કરી એલા હા, હજી નાનપણમાં તો 30 ને 35 તોય નાનપણ એટલે એમાં એવું છે સાંભળ બાપુ તો તમારું ગઈઢું ગટ પણ ક્યારે આવે એવું નથી આનાથી અમારે હજી એક નાની બેન છે ને હા તો એનું હજી કરવાનું બાકી છે એટલે મારા પપ્પા કે બહુ ભાતો રહ્યો બાપા હજી પતવા તો રહ્યો રોમાં સાનો રહી જાય ને આજ બહુ રો આ મરી ગયા બહુ કેમ આવે સાહેબ એ તમે ખાવ દિવાળી નું બોનસ તો ખબર પડે ડોહો બાપા એ આમ જોવો એના લગન કેદી છે લે એના લગન હજી અમારે એનાથી એક નાની બેન છે ને શેલુકા ઈ બાકી છે એટલે શેલુકા એટલે ઈ કોણ એટલે ઈ બાકી છે એટલે મારા પપ્પા ઈ અમારી બેન છે ઈ હા. કોણ હું કોણ ઓલું પેલું એટલે મારા પપ્પા કે આ તમે અહીંયા શું કરવા આવ્યા પાણી ભરવા આવ્યું છે ઈ પણ છે ને એમાં એવું છે એના છે ને મારા પપ્પા કે 15 વર્ષ પછી બે બેનોનું હારે સમૂહ લગ્નમાં કરી નાખશું એટલે હજી તમારે 15 હમ આમ જોવો 35 ને 15 કેટલા થાય 50 ત્યાંનો આમ બોલો એક દાંત આમ ને એક દાંત આમ વે 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 પેલા મરી ગયા પણ ઈ તારે ક્યાં જોવું છે અમે ઘરનું ચોખ્ઠું ફિટ કરી દે હું બાપુ શોખ છું ફિટ કરવું
અહીંયા હવારના મારા સોગઠા ફિટ થઈ ગયા. આમ જોવો હા તે બીજું કોણ બાકી છે? કોઈ કોઈ નથી નથી. બે જત્યું અને અમે બેનું છે- થઈ ગયું. હા અમે પાણી બાકી અમાર જો આ બાકી છે. રાજુ એને તું લેતો તા એને ભેગો પૈણી જા. ના રે ચાર ફેરા ફરલે એની હારે. ના રે બાપા આમ જો હા. હવે તમે અહીંયા પાણી ભરવા આવ્યા પાણી નિરાયતે ભરી લેજો. નિરાયતે નહીં ભરે આ ભેગ્યું રાહડો રમવાની અમે. અને તમારે અમારે ભેગું રમવાનું કા તાર રમવું છે? બાપુને પૂછી આવું. પૂછીએ જા. પ્રેમથી પૂછે મરી ગયા. ઘડીક ખમો આ તાર ભાઈબંધ બેઠો એના જેમ ન પૂછતો. હું જરીક ભભૂતિ લગાડ લઉં બાપા. પૈસા વગરનો સડી જ ગયો તો ખપ ખપ કરતો. બાપુ આમ જો 3-4 આમ બેનો આવી છે એમ કહે છે કે રાહડે રમવાનું છે એટલે મને આમ નમ્ર વિનંતી કરી કે હું રમું. પતા આ પાડો કે ના પાડો ઊભા હું થઈ જાય પણ ઊભા હું થાવ નથી રમવું. કેમ થયું કેમ નથી રમવું એલા? આમાં એવું છે આજ દિવાળીનું બોનસ વધી ગયું છે. ના ના હાલી મજા આવશે. તો કેમ પૂછાય? પ્રેમથી પૂછાય કેમ? દયાલાલ કેમ જેઠાલાલ ને પૂછ એલી દયાલાલ નહીં હવે. તારી તારું એ એલી દયાલાલ નહીં હવે. આમ જોવો દયા જેઠાલાલ ને કેમ પૂછે એમ. આ એમ કે હાલો દીકુ રમવા. એમ કે વાલથી ને પ્રેમ ભર્યું કે દીકા હું એક રાસનો ઘુમરો મારવા જાઉં તો આવા દે પણ એમ નહીં હા. આ તમારું